વલસાડના એસટી ડેપોમાંથી મુસાફરો ભરી ધરમપુર જતી બસ ચાલકે વલસાડના કલ્યાણબાગ પાસેથી પસાર થતા બાઇક સવાર દંપતીને બસે અડફેટે લેતા પારડી સાંજપોર ગામના દંપતીને ગંભીર ઈજા થતાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। વલસાડ શહેર નજીકના પારડી સાંજપોર ગામે કૈલાસ રોડ પર રહેતા પ્રકાશભાઈ જાદવ અને તેમની પત્ની રેખાબેન જાદવ તેઓ પોતાની બાઇક નંબર GJ15DQ4505 પર બેસી તિથલ રોડ પર આવેલી એક શોપમાં જઈ રહ્યા હતા। તે દરમિયાન વલસાડના કલ્યાણબાગ પાસેથી પસાર થતી વખતે પાછળથી વલસાડ એસટી ડેપોમાંથી ધરમપુર તરફ જતી એસટી બસ નંબર GJ18Z6928ના બસ ચાલકે પૂર ઝડપે હંકારી આગળ ચાલતી બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક દંપતીને 60 મીટર સુધી ઘસડાયા હતા। એસટી બસે બાઇક ચાલકને અકસ્માતે લેતા પ્રકાશ જાદવને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમના પત્ની રેખાબેન જાદવને ઈજાઓ થઈ હતી। અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્રકાશભાઈને તાત્કાલિક રિક્ષામાં બેસાડી વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની ઘટના બાદ બસ ચાલક બસ મૂકી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો।